ભાવનાત્મક કામ કે દરેક દિવસ એવી રીતે જીવો જાણે તમારો છેલ્લો દિવસ. આપણે જાતને યાદ કરાવો હંમેશા દરેક વ્યક્તિ કે આપણે આ દેહ મૂકીને એક દિવસ તો દરેકને જવાનું. કોઈ એવો છે પૃથ્વી પર એવું કહેશે હું તો કદી મરવાનો જ નથી છે એવું ક્યારે? દરેક વ્યક્તિ એક દિવસ તો શરીરને છોડવું પડશે. એક મિનિટની ઘડીનો પણ વિલંબ જણાતો નથી. આ ક્ષણમાં વ્યક્તિ ક્યારે એનું શું થાય કોઈ નક્કી. પ્લેન દુર્ઘટના થઈ 2 મિનિટ પહેલા બધા મજા કરતા હતા, સેલ્ફી લેતા હતા, એમને ખબર હતી 2 મિનિટની અંદર આપણી હાલત ખરાબ થઈ જશે. એ વ્યક્તિને ખબર પડે કે આવતીકાલે જે મરી જવાનો છે, આજે કોઈ જોડે ઝઘડા કરાઈ રહ્યો, કોઈ દુખી કરે, એને ખબર છે કાલે તમે હું જતો રહેવાનો મારું નક્કી. એની ચાલ, એની ઢાલ, એનું જીવન, એની વાણી, વર્તન બધું બદલી જાય. એને ખબર પડે 24 કલાક પછી હું નથી તો. બાકી પૃથ્વી ઉપર જન્મ લઈ દિવસે જ વ્યક્તિનું નક્કી હોય મૃત્યુ. છતાં પણ ભગવાન એવું કહે છે કે વ્યક્તિ એવું વિચારે કે એક ઘડી, એક ક્ષણ, એક પળ આપણી નથી. આવું દરેક વ્યક્તિ જો વિચારીને જીવન જીવે તો ક્યારેક ખોટા કાર્ય કરે. સ્ટીવ જોબ્સ એવું કહે છે, એપલની જેને શોધ કરી, આઈફોન જે બનાવે છે ને, એનો પોતે દરરોજ હિસાબ જોતા, પોતે શું કહેતા, મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો હું જે દરરોજ જીવન જીવું એવું ને એવું જીવન આ જીવું. અને એનો જવાબ એને તપાસતા પોતે દરરોજ તો જવાબ શું આવતો? ના. તો પોતે આવું કહેતા કે જો વ્યક્તિ આવો વિચાર કરે તો એના જીવનમાં પરિવર્તન લાવવાની એને જરૂર પડતી નથી, ઓટોમેટિક પરિવર્તન આવી જાય. ભગવાને મને પૃથ્વી ઉપર મૂક્યો છે તો મને જેટલો સમય મળ્યો છે, મને જે પણ કામ મળે હું સારી રીતે કરું, બેસ્ટ રીતે કરું, બેસ્ટ રીતે કરવાનો પ્રયત્ન કરું. કોઈને હું નડું નહીં, કોઈને મદદ ના કરી શકું, પણ મને જે જવાબદારી મળી છે એને હું 100% નિભાવું. પણ એ વિચાર ક્યારે આવે? ભાવનાત્મક આંક એનો મજબૂત હોય તો આવે, બાકી ક્યારે આવે? આજે લોકો અવારનવાર ફરિયાદ કરે, મોટાઈ ફરિયાદ કરે, નાનાઈ ફરિયાદ, બધા ફરિયાદ જ તમને કરતા જોવા મળે છે. પણ આપણે ખરેખર આપણા જીવનમાં ભગવાને આપણને જે આપ્યું આપણે એના આભારી છીએ. અહીંયા વસ્તુ આપણી પાસે નથી, આપણે એની જ વાતો કરીએ, એના વિશે જ વિચારતા રહીએ આખો દાડો. તો નેગેટિવિટી આવે કે ના આવે? આવે કે ના આવે? આવે જ જીવનની અંદર. આપણા પાસે જે નથી એના વિશે વિચાર કરીએ તો આપણા મગજમાં નેગેટિવિટી આવે ને આવે. ભગવાને જે આપણને આપ્યું, તમે તમારી જોડે તમારા મમ્મી પપ્પાએ તમને સાયકલ લઈ આપી, તમારા કોઈ મિત્ર જોડે એક્ટિવા છે, તમે એને જો એટલે દુઃખી થઈ ગયા કે મારો દોસ્તાર તો એક્ટિવા લઈને આવે છે, હું તો સાયકલ લઈને ના જોઉં. પણ તમે એવા લોકો જુઓ જેના મા બાપ એ છોકરાની કેપેસિટી નથી, ચપ્પલ લાવવાની કેપેસિટી નથી, જે અરમાણો ચાલે છે. એના કરતાં તમારી પરિસ્થિતિ સારી છે કે નહીં? સાયકલ છે, તમારી જોડે સાયકલ તો છે. કોઈ વિદ્યાર્થી છે, તમારો મિત્ર જ છે, એના જોડે તમારા કરતાં મોટું ઘર હોય, તમારે નાનું હોય, તમે એનું જુઓ એટલે તમને થાય આને કેટલો મોટો બંગલો, પપ્પા કેમ નહીં બનાવતા? પણ આપણે એવું જોઈએ કે આપણે રોડની આજુબાજુ નીકળી, આગળ જો બાજુ ઝૂંપડપટ્ટી જોઈએ ને, આવા ચોમાસાની અંદર જો હવે ઝૂંપડામાં રહે છે, મોટો પવનનો જો ઝાપટો આવે તો આખું ઘર ઉડી જાય. આપણે એવી પરિસ્થિતિ છે, એનાથી તો સારી છે કે નહીં? આપણા મા બાપ આપણને એક સારી સ્કૂલમાં ભણાવે છે, આપણને માર્ગદર્શન કરવા માટે સારા શિક્ષકો છે, જેના જોડે નથી એની શું પરિસ્થિતિ? તો માણસને હંમેશા ભગવાને એને કઈ બાબતો આપી છે એનું આભારી રહેવું જોઈએ, એના જોડે જે નથી એનું નહીં. અમુક લોકો આખો દાડ જે ન છે ને એની જ વાતો કરે, ફરિયાદો કરે છે, એના આપણે આભારી રહેવું. ગ્રેટિટ્યુડ, ઓલવેઝ વી હેવ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. આપણા જીવનની અંદર કૃતજ્ઞતા, હંમેશા આભારની ભાવના હોવી. વહેલા ઉઠીએ તો પહેલાં ભગવાનનો આભાર માંગીએ, ભગવાન તે મને આજનો દિવસ બતાવ્યો. તમારા મારા જેવા કેટલાય લોકો છે રાત્રે સૂવે છે, દિવસે પૃથ્વી ઉપરથી 10 લાખ લોકો ઉઠતા જ નથી ઊંઘમાંથી. આપણે ઉઠીએ છીએ, દરરોજ આપણને એક નવા જીવનની તક મળે. આપણે આભારી છીએ કે સવારથી રાત સુધી આપણને ભોજન મળે છે, થાળી જમવાનું. ભારત દેશની અંદર વિશ્વમાં એવા લોકો છે 2 ટાઈમનું જમવાનું થાળી મળતું. તમે હું આભારી છીએ, આપણા વિદ્યાર્થીઓ આભારી છે કે સારી સ્કૂલમાં તમે ભણો છો, તમને માર્ગદર્શન. દુનિયામાં એવા કેટલાય છોકરાઓ છે જેના મા બાપે નથી, એમના જોડે ભણવા માટે કશું. તમે આભારી છો કે તમને માર્ગદર્શન આપવા વાળા ગુરુઓ છે, તમને ટોકવા વાળું કોક છે, એમને તો કોઈ છે જ નહીં આગળ પાછળ, ક્યાં જાય બિચારા.
આપણે આભારી છીએ કે આપણા જોડે બે જોડી સારા ધોયેલા કપડાં તો છે તો આપણને એમ થાય આ પહેરવું કે પેલું પહેરવું. એમને તો એ પ્રશ્ન છે કે ભાઈ પહેરવું શું? તો આપણે સુખી કે એ લોકો સુખી? તો હંમેશા ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ. આપણને જે મળ્યું એની કદર આપણે કરવી જોઈએ. અને આ આપણું જો વિચાર કરીએ તો જ આપણને ક્યારે માનસિક તણાવ આવે. હવે કાશ હું બધું સુંદર હોત તો. સુંદર કોઈના હાથમાં છે? ભગવાને જેવા બનાવ્યા. પણ એના કરતા આપણે તમારી જોડે હાલ શું છે? ભલે સુંદર ના રહ્યો, શરીર તો સારું છે કે હું તંદુરસ્ત કેમાં રાજી રહેવા. કોઈ એકદમ હીરો જેવો લાગતો હોય પણ બ્લડ કેન્સર હોય તો જીવન જીવી શકે સારું? ગમે એટલો સુંદર હોય, ગમે એટલી સારામાં સારી સુંદર હોય, દેખાવમાં ઘણા સારા પણ બ્લડ કેન્સર હોય તો ચાલી જ ન શકતો હોય તો શું કરવાનું? આપણે ભલે સુંદર ના રહ્યા, શરીર તો ભગવાને સારું બનાવે, શરીરમાં રોગ તો નથી.